Praise the Lord. Hallelujah. Good evening. સાંજની સલામ. મારા હૃદયની પ્રાર્થના છે કે પ્રભુ તમને બધાને ખૂબ ખૂબ આશીર્વાદથી ભરપૂર કરો. હાલેલુયા. પ્રભુ તમારી સંભાળ લો, પ્રભુ તમારી કાળજી લો. પ્રેઝ ધ લોર્ડ. અને ખચિત ઈશ્વર તેમની મોટી કૃપા તમારા પર રાખો. હાલેલુયા. આપણા ઈશ્વર વિશ્વાસુ ઈશ્વર છે. જેઓ તેમને હાક મારે છે તેઓની તે પ્રાર્થનાઓ સાંભળે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જેઓ સતત પ્રાર્થના કરે છે તેમને તે ફળ આપે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જો કદી એવો અનુભવ ન કર્યો હોય તો કરી જજો, કેમ કે પ્રભુ તો પ્રાર્થનાઓ સાંભળે છે. હાલેલુયા. આપણે હમણાં જોયું હતું કે એક એવા વ્યક્તિ જેમણે પ્રાર્થના કરી, એ તો ઈશ્વરની સેવાનો નાશ કરવા આવ્યો હતો, પણ એની પ્રાર્થનાઓ સાંભળવામાં આવી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઘણી બધી વખત એવું બને છે કે ઈશ્વરના સારા કામને રોકવાને માટે કોઈ ને કોઈ રીતે રૂકાવટો કોઈ વ્યક્તિ દ્વારા આવે છે, પણ એ બાબતો શક્ય બનતી નથી. એક વખત પણ એવું જ થયું હતું. એક અન્ય ધર્મી વ્યક્તિ કે એક એવા ચર્ચમાં જ્યાં પ્રભુની સ્તુતિ થતી હતી, પ્રાર્થના થતી હતી, જ્યાં લોકોને સાજાપણું મળતું હતું, જ્યાં લોકો આશીર્વાદિત થતા હતા, અને એની કીર્તિ, એની બાબતો પ્રભુની એટલી બધી ફેલાયેલી હતી કે પેલા માણસને બહુ ઈર્ષા આવતી હતી અને એને ગુસ્સો આવતો હતો. અને એક દિવસ એ આવ્યો અને એના શર્ટની અંદર તેણે બંદૂક છુપાવેલી હતી કે હું એ બાળકને ગોળી મારી દઈશ. અને જ્યારે સંગત ચાલુ થઈ અને ભજન સેવાની શરૂઆત થઈ, સ્તુતિ આરાધના થઈ, પ્રાર્થના થઈ, સંદેશો આપ્યો અને ઘણા બધા લોકોને આગળ લાવવામાં આવ્યા અને બધા લોકો સાજા થયા અને ઘણા બધા લોકોના જીવનમાં કાર્ય થયું અને તેને પણ એક અદ્ભુત શાંતિ મળી. અને એણે જોયું કે આ લોકો તો કંઈ ખોટું કરતા નથી, કોઈનું ખોટું બોલતા નથી, બસ તેમના પ્રભુના નામે બીજાઓને આશીર્વાદ આપે છે, પ્રભુના નામે બીજાના દુઃખો દૂર થાય એના માટે પ્રાર્થના કરે છે, રોગો દૂર થાય છે તેના માટે પ્રાર્થના કરે છે. અને ત્યાંથી ચાલ્યો ગયો અને જ્યારે એ ઘરે આવ્યો ત્યારે એનો એક નાનો દીકરો હતો. એ પુષ્કળ તાવમાં હતો અને એ જલ્દી દવાખાને લઈ ગયો, ઘણા બધા દવાખાને લઈ ગયો, પણ એને સાજું ન થાય અને એનો રોગ પકડાય નહીં. પણ દિવસે ને દિવસે દીકરો મરવાની અણી પર આવ્યો. પછી એને યાદ આવ્યું કે હું ત્યાં ગયો હતો અને દીકરાને લઈને હોસ્પિટલમાંથી એ સીધો એ સંગતમાં લઈ ગયો અને પાળક સાહેબને બધી વાત કરી અને બધા લોકોએ એ નાના બાળક માટે, દીકરા માટે પ્રાર્થના કરી અને પ્રભુએ એને સાજાપણું આપ્યું. હાલેલુયા. એના દીકરાને તત્કાળ એનો રોગ દૂર થયો, તેનો તાવ ચાલ્યો ગયો અને રમવા લાગ્યો, આનંદ કરવા લાગ્યો. અને એ ભાઈના આંખમાંથી આંસુ સરી ગયા અને તેમણે બધાની વચ્ચે ઊભા થઈને કીધું કે હું એક એવી વ્યક્તિ છું, તમે મને નથી જાણતા, કે હું થોડા દિવસ પહેલા અહીંયા આવ્યો હતો અને હું આ પાળક સાહેબને મારી નાખવાનો હતો. હું રિવોલ્વર લઈને આવ્યો હતો, પણ મેં જોયું કે અહીંયા તો એવું કંઈ ખોટું થતું નથી, બધાનું ભલું જ થાય છે. અને ત્યારે હું ત્યાંથી ચાલ્યો ગયો અને ઘરે ગયો ત્યારે મારો બાળક આ રીતે માંદગીમાં હતું અને ઘણા દિવસ સુધી એને સાજાપણું ના મળ્યું અને છેક મળવાને અણી પર આવ્યો અને મને યાદ આવ્યું કે અહીંયા આગળ સાજાપણા માટે પ્રાર્થનાઓ થાય છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. મિત્રો, આપણા ઈશ્વર બહુ મહાન ઈશ્વર છે અને એમના કામ કરવાની રીત બહુ જુદી છે. અને જે કોઈ તેમના પર વિશ્વાસ કરે છે તો એ એમના વિશ્વાસ પ્રમાણે એનું ફળ મેળવ્યા વગર રહેતા નથી. હાલેલુયા. આપણા ઈશ્વર એવા ઈશ્વર છે કે જે સમગ્ર માનવ જાત માટે આવ્યા. તેમણે કોઈ ધર્મ નથી બનાવ્યો. બસ તમે જીવતા ઈશ્વરનું ભજન કરો, સ્તુતિ કરો. હાલેલુયા. અને તેમના નામમાં આપણે જે કંઈ માંગીએ એ પ્રાપ્ત થાય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણી બધી એવી સાક્ષીઓ છે
ઘણા બધા એવા લોકો છે કે જેમણે પ્રભુના માટે સગડું છોડી દીધું. સાધુ સુંદરસિંહ વિશે આપણે જો જાણતા હોઈએ તો એ તો લાખોપતિનો છોકરો હતો. હાલેલુયા. લાખોપતિ એ સમયની અંદર માનવંત પરિવાર હતો. અને એ નહીં, એના બધા જ કાકા અને એના જેટલા રિલેટિવ હતા બધા જ એટલા પૈસા વાળા હતા. જો કદાચ પૈસા આપીને કોઈ પ્રભુનો સ્વીકાર કરતો હોય અથવા એ બદલાઈ જતો હોય તો સાધુ સુંદરસિંહ પાસે તો પુષ્કળ પૈસા હતા, પણ એમણે જીવતા ઈશ્વરનો અનુભવ કર્યો અને એમનું જીવન બદલાઈ ગયું. એમણે કહ્યું કે જો જગતમાં કોઈ ઈશ્વર હોય તો મારી સામે આવે. અને આખો પ્રકાશ એમની રૂમમાં થઈ ગયો અને કહ્યું, હું ઈસુ છું. હાલેલુયા. જે ઈશ્વરને ધિક્કારતો હતો, નફરત કરતો હતો, બાઇબલો સળગાવી દેતો હતો, એમના લોકોને હેરાન કરતા હતા, એ સાધુ સુંદરસિંહ લોહીવાળા સેવક તરીકે ઓળખાવા લાગ્યા. તિબેટની અંદર બરફની અંદર ચાલીને તેઓ જતા હતા. તેમના પગમાં વધારે ચાલવાને તે ચીરા પડી ગયા હતા. કેટલી વાર એમના લોકો એને મારી નાખવા માટે પ્રયત્ન કર્યો. એક વખત તો એટલું બધું ઝેર ચડી ગયું હતું કે કદાચ બચે નહીં એવી પરિસ્થિતિમાં હતા. છેલ્લે એમણે પત્ર લખ્યો હતો એમના મિત્રને. એમનો કોઈ હતો પતો પછી મળ્યું નહીં. દેવી એમને લઈ લીધા. ક્યાં ગયા, શું થયું, એમના વિશે કોઈ જાણતું નથી. પણ એક એવું કામ કરી ગયા, લોકોના હૃદયોને તેમણે બદલી નાખ્યા. એમણે સાચા ઈશ્વરની, સાચા પ્રભુની ઓળખ બધાને આપી. હાલેલુયા. આપણા ઈશ્વર છે, જેઓ એના પર ભરોસો કરે છે, વિશ્વાસ કરે છે, એના માટે તેઓ અદ્ભુત કામો કરે છે. પ્રેઝ ધ લોર્ડ. એક વખત એવું કહેવાય છે કે સાધુ સુંદરસિંહને મારવાના માટે બધા તલવારો લઈને આવ્યા હતા. અને એ સમયે એવું લાગ્યું કે હવે સાધુ સુંદરસિંહને આ બધા મારી નાખશે, પણ તેઓ ગૂંઠડે પડી ગયા, પ્રાર્થના કરતા હતા. અને થોડી વાર પછી એમણે જોયું કે એમની પાસે કોઈ નહોતું, તેઓ એકલા જ હતા. પછી થોડા દિવસ પછી જે એમને મારવા આવેલા હતા એમાંના એક ભાઈને તેમણે જોયા. એમને બોલાય, એમને પૂછ્યું કે ભાઈ, તે દિવસે તમે મને તો મારવા આવ્યા હતા, પણ તમે મને માર્યો કેમ નહીં? તમે બધા કેમ જતા રહ્યા હતા? તો એ માણસ જાણે ગભરાતો હોય એમ બીતા બોલ્યો કે અમે તો જે હતા એના કરતાં તમારી જોડે જે સેના હતી, તમારી પાછળ દૂતો હતા, અગ્નિરૂપી ઘોડા હતા, સૈન્ય હતું મોટું આકાશનું. એને જોઈને બધા ભાગી ગયા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ જાણે છે એનો ભક્તોનો બચાવ કરવાનું, રક્ષણ કરવાનું, ખોરાક આપવાનું, તંદુરસ્ત કરવાનું, તેમને જીવનમાં આશીર્વાદ આપવાનું, તેમને પ્રગતિ આપવાની, તેમને સફળ કરવાની. દાનિયેલ એ બધાની ઉપર સુબા હતા, નહીં, પ્રગતિ આપે છે એમને. યુસુફ એ મિસરનો અધિપતિ થયો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એલિયા પ્રબોધકને કાગડા દ્વારા ખોરાક આપવામાં આવ્યો. પ્રેઝ ધ લોર્ડ. બળ આપવામાં આવ્યું. 3 દિવસ સુધી, 3 દિવસ ને 3 રાત એ ચાલીને એ દેવના પર્વત પર ગયો. એને દૂતે આવીને પાણી અને રોટલી આપી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે જે ઈશ્વરને ભજન કરીએ છીએ ને, ઈશ્વર પક્ષપાત કરતા નથી. આજે તમેનું પ્રાર્થના કરીએ છીએ, પણ જો આપણી વાત સાંભળીને કોઈ પ્રાર્થના કરે છે તો કાલે ઉઠીને એ આપણા કરતાં પણ પ્રભુમાં આગળ વધી શકે છે. હાલેલુયા. કેમ કે વચન પણ કહે છે, જે છેલ્લો તે પહેલો ને પહેલો એ છેલ્લો થશે. અને માટે આપણે બધા જ આપણા તેડાના માટે પણ સજાગ રહીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને વિશ્વાસ રાખજો કે જે ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ છીએ એ આપણી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપનાર, જવાબ આપનાર ઈશ્વર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના કરીએ. હાલેલુયા. હાલેલુયા. થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ લોર્ડ. પ્રભુ, અમે તમારી પવિત્ર હાજરીને કબૂલ કરીએ છીએ. તમારું વચન અમને કહે છે કે જ્યારે 2 અથવા 3 મારા નામે ભેગા થયેલા હશે
તેઓની વચમાં હું હોઈશ. અને મેં તો પ્રભુ ઘણા બધા લોકો અનાની સંગતમાં અલગ અલગ જગ્યાએથી આત્મામાં ભેગા થયા છે. તમને અંતરનો કોઈ બાત નથી, અને અમે જાણીએ છીએ કે તમે અમારી મધ્યે છો. કોઈક ભારત દેશના ગામોમાં, શહેરોમાં છે, તો કોઈ વિદેશમાં, કોઈક દેશમાં છે. અલગ અલગ ભાષા બોલનારા છે, પણ તમારા પર વિશ્વાસ કરનારા લોકો તરીકે અમે જમા થયા છે. ત્યારે પ્રભુ, તમારો નવો અને તાજો સ્પર્શ આપો. હા પ્રભુ, તમારો નવો ને તાજો સ્પર્શ આપો. કોઈ પર્વતો પર છે પ્રભુ, તો ક્યાંક ચારે તરફ પાણીની વચ્ચે છે. તો પ્રભુ, પાણી જે શહેરમાં છે એ શહેરની અંદર તેઓ રહે છે. કૃપા કરો, દયા કરો પ્રભુ. તમારા પર વિશ્વાસ કરનારા તમારા બાળકો પર તમે મોટી દયા કરો, કૃપા કરો. અને જેઓએ સવારથી વિશ્વાસ રાખીને પ્રભુ અત્યારે તમારી આગળ નમવાનું પસંદ કર્યું છે, આજે તમે એમના પર ભરોસો કરો. આજે તેમના ભરોસો પ્રમાણે પ્રભુ તમે તેમના પર મોટી દયા કરો, કૃપા કરો. તેમના વિશ્વાસ પ્રમાણે પ્રભુ તેમના જીવનોને તમે આશીર્વાદ આપો. થેન્ક યુ લોર્ડ, 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 થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ. આ પ્રભુ, જેઓ પ્રાર્થના કરી રહ્યા છે, તમારામાં વિશ્વાસ કરી રહ્યા છે, એ સર્વ લોકોની પ્રાર્થનાઓ તમે સાંભળો. એમના વિશ્વાસ પ્રમાણે જેઓ તમારી આગળ નમેલા છે પ્રભુ, જે તે માગી રહ્યા છે પ્રભુ, એ પ્રમાણે તેમના હકમાં થવા દો પ્રભુ. તેમની ચિંતાઓ દૂર કરો, તેમની મુશ્કેલીઓ દૂર કરો, તેમના સંકટો દૂર કરો, તેમની માંદગીઓ દૂર કરો પ્રભુ. હા, કેન્સર જેવા રોગોમાંથી તમે એમને સાજા કરો. ટીબીમાંથી, અકસ્માતમાંથી, ચામડીના રોગોમાંથી, હાડકાના રોગોમાંથી, કાનના રોગોમાંથી, કિડનીના રોગોમાંથી, હૃદયના રોગોમાંથી, લોહીના રોગોમાંથી, નસોના રોગોમાંથી, આંખોના, કાનના, ગળાના, નાના મોટા મગજના, ફેફસાના, આંતરડાના, અને પ્રભુ લીવરના રોગોમાંથી, અને પ્રભુ કિડનીઓના રોગોમાંથી, જઠરના રોગોમાંથી, પાંસળીઓના રોગોમાંથી, કરોડરજ્જુના રોગોમાંથી, ચામડીને હાડકાના રોગોમાંથી, ઘૂંટીઓના રોગોમાંથી, અને પ્રભુ એવા જાત જાતના જીવના રોગોમાંથી તમારા બાળકોને તમે સાજા પડવું આપો પ્રભુ. જે શરીરમાં પ્રભુ અશુદ્ધ વસ્તુઓ પ્રવેશ કરી રહી છે, નશાના રૂપમાં, ગંદી બાબતોના રૂપમાં તેમના શરીરમાં છે, વ્યભિચારના રૂપમાં છે પ્રભુ. પર સ્ત્રી પર પુરુષના પ્રભુ પિતાના, પુરુષ અને સ્ત્રીના સંબંધોમાં પ્રભુ શેતાને તેમને બાંધ્યા છે. કૃપા કરો, દયા કરો પ્રભુ. છોડાવો પ્રભુ પિતા, તેમનો આત્મા નાશમાં ન જાય પ્રભુ, તેમને પાછા લાવો. હા પ્રભુ, પ્રાર્થનાઓ દ્વારા, વચનો દ્વારા પ્રભુ તેઓ પાછા આવે અમે પ્રાર્થના કરીએ છીએ. કોઈનો નાશ ન થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તૂટેલા ઘરને જોડો પ્રભુ. શેતાને ઘણા બધા ઘરોને તોડ્યા છે. ક્યાંક વ્યભિચાર છે, ક્યાંક દારૂ છે પ્રભુ, ક્યાંક જગતના લડાઈ ઝઘડા છે, ક્યાંક મન દુઃખ થયું છે, ક્યાંક કાન બંભેડી છે પ્રભુ, ક્યાંક શેતાન તકનો લાભ લઈ ગયા છે પ્રભુ. કૃપા કરો પ્રભુ, એ સર્વ શેતાનની બાબતો પ્રભુ તમે દૂર કરો. પરિવારોને તૂટતા બચાવો પ્રભુ. ડિવોર્સને ખાલી જ કરો પ્રભુ. છૂટાછેડા જેવા શબ્દો તેમના ઘરોમાંથી નીકળી જાય એવી પ્રાર્થના કરીએ છીએ. તમારા બાળકોના રોજગારને આશીર્વાદ આપો. નોકરી ધંધાને પ્રભુ આશીર્વાદિત કરો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, મકાનનો આશીર્વાદ આપો, લોનનો આશીર્વાદ આપો, નાણાંનો આશીર્વાદ આપો. વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે તેમને આશીર્વાદિત કરો. તેમના આવકના એક સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરો. તેમની વિરુદ્ધમાં મૂકવામાં આવેલા તોમતો, કોર્ટ કેસો, એફઆઈઆરને તમે ખાલી જ કરો પ્રભુ. અને પ્રભુ, જેમને હેરાન કરવામાં આવે છે, સતાવવામાં આવી રહ્યા છે પ્રભુ પિતા, હા પ્રભુ, જુવાનો છે, ગરડાઓ છે પ્રભુ પિતા, તમારા લોકો છે પ્રભુ, એક યા જુદી રીતે એકબીજા કારણોસર સોસાયટીમાં, આસપાસના વિસ્તારોમાં, જોબમાં, બિઝનેસમાં જેમને સતાવવામાં આવે છે, હેરાન કરવામાં આવી રહ્યા છે પ્રભુ, તમે તેમનું રક્ષણ કરો, તમે તેમનો બચાવ કરો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી છે પ્રભુ. મારા સતાવનારાને પ્રભુ તમે આશીર્વાદ આપજો ને તેમના મન તમે બદલજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ, તમારી આગળ નમ્યા છે પ્રભુ,
ત્યારે અમારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદ આપો. અને અમારી જેમ પ્રભુ જેઓ તમારી સેવા કરે છે સર્વને આશીર્વાદ આપો. દરેક વિશ્વાસના ઘરનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો અને દરેક ઘરની સગળી જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો. જેમનો સંપૂર્ણ ભરોસો તમારા પર છે પ્રભુ, એ સર્વનો ભરોસો પ્રમાણે પ્રભુ તેઓ તમારી મોટી દયાની કૃપા તેમના જીવનોમાં જોઈ શકે એવું પ્રભુ તમે થવા દેજો પ્રભુ પિતા. હા પ્રભુ, અત્યાર સુધીમાં થયેલા પાપોને માફ કરજો પ્રભુ પિતા. રાત્રિમાં ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. મીઠી નિંદ્રા આપજો. મુસાફરીમાંથી સલામત લાવજો પ્રભુ. અને જેમ અને જે પ્રમાણે તેમને અત્યારે તમારી સહાય અને મદદની જરૂર હોય તમે તેમને સહાય અને મદદ કરજો. વિધવા બહેનો, વિધુરો, અનાથો અને પ્રભુ માનસિક રોગીઓ, વિકલાંગો અને મનબુદ્ધિના લોકોની પણ તમે મુલાકાત લેજો. અને સવારમાં ફરીવાર તમારું પવિત્ર નામ તક આપજો એવું માંગતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.